સુરતના પાંડેસરા વિસ્તારમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી 25થી વધુ આંગણવાડીઓમાં ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટમાંથી સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે તુવેર દાળ ચણા જેવો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનો માલની ચકાસણી કરવા માટે પહોંચી ત્યારે પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ ક્યારનીએ પૂરી થઈ ચૂકી હતી. આ ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સંજીવની બનવો જોઈતો હતો તે સરકારી બાબુઓની બેદરકારીના કારણે આરોગ્ય માટે સીધું જોખમ બની ચૂક્યો હતો. આ ગંભીર મામલે દુકાન નંબર U48ના માલિક સંજયકુમાર નટવરલાલ શાહે જણાવ્યું કે આ માલ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ ડેટવાળો મોકલવામાં આવે છે. જ્યારે સુરતના સરકારી ગોડાઉનમાંથી રાશનનો માલ મોકલવામાં આવે છે ત્યારે વેપારીઓએ તે ફરજિયાત સ્વીકારવો પડે છે. જો વેપારીઓ આ ખરાબ કે એક્સપાયર્ડ માલ પરત કરવાનો પ્રયાસ કરે તો સરકારી ગોડાઉન અને સંબંધિત અધિકારીઓ ઉપરથી રિટર્ન લેવાની ચોખ્ખી ના પાડી દે છે. આમ વાસી માલ પધરાવીને વેપારીઓના માથે ચોંટાડી દેવામાં આવે છે. વેપારી સંજયકુમાર શાહે વધુમાં જણાવ્યું કે તેમની દુકાન હેઠળ કુલ 24 આંગણવાડીનો માલ આવે છે. જૂન-જુલાઈ દરમિયાન 28 જૂને આવેલો આ માલ જ્યારે ખોલીને જોવામાં આવ્યો ત્યારે જ તે એક્સપાયર્ડ હોવાનું માલુમ પડ્યું હતું. હાલ તેમની દુકાનમાં 2311 કિલો ચણા અને 1980 કિલોનો દાળનો મોટો જથ્થો સડી રહ્યો છે. આટલો મોટો જથ્થો સ્ટોક કરી રાખવાના કારણે તેમની દુકાનમાં જગ્યાની ભારે અછત સર્જાઈ છે. ચોમાસાની ઋતુ હોવાથી જો આ માલ બહાર મૂકવામાં આવે તો વરસાદમાં પલળીને વધુ ખરાબ થઈ જાય તેમ છે. વળી કંટ્રોલનો અન્ય સામાન્ય માલ રાખવા માટે પણ જગ્યા બચી નથી. આક્ષેપ છે કે એક્સપાયર્ડ માલ આવ્યા બાદ વેપારી દ્વારા ગોડાઉન મેનેજર તેમજ ઝોનલ ઓફિસર કેતુ કાવડને રૂબરૂ અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે આંગણવાડીની બહેનો પાસે લેખિતમાં લેવડાવીને માલ પરત લઈ લેવાશે. પરંતુ વારંવાર રજૂઆતો અને ફોન કરવા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટાનું આંગણવાડી કાર્યકરો પણ હવે આ માલ સ્વીકારવા કે પરત લેવાની ના પાડી રહ્યા છે. અધિકારીઓ માત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. નામ સંજયકુમાર નટવરલાલ શાહ, દુકાન નંબર U48. અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે. આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને એ લોકો આપે છે. બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા. આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી હતી કે એક્સપાયર થયેલો માલ છે. બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે. એટલે અમે રજૂઆત કરી છે. ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જોનલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું. પણ હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી. અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે. હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે. તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? તમારી અંદર કેટલી આંગણવાડી? મારા અંદર 24 આંગણવાડી દુકાનમાં 24 આંગણવાડીનો માલ આવે છે. 2311 કિલો ચણા છે, 1980 કિલો દાળ છે. કયા કયા અધિકારીને તમે કમ્પ્લેન જાણ? ગોડાઉન મેનેજરને અને અહીંયા ઝોનલ ઓફિસર શ્રી જીતુભાઈ કાવડને. અને એ લોકોએ તમને રિસ્પોન્સ શું આપ્યો છે? અમને કોઈ તમારું કરી એમની પાસે લખાવીને તમે લઈ લો કે નહીં લેતા. ઝોનલનું કેવું હતું તો મેં એમની પાસે લખાવી લીધું. અને મેં ગોડાઉન મેનેજરની વાત કરી તો ગોડાઉન મેનેજર તો હું વાત કરી લઉં છું એમના અધિકારી આંગણવાડીના. હવે એમને શું વાત થઈ પછી મને કીધું કે મેં પાછો ફોન કર્યો 2 વાર. તો એમને કીધું એમને વાત થઈ ગઈ છે, તમારે માલ ઉઠાવી લેશે. પરંતુ અમે આંગણવાડીમાં પાછો ફોન કર્યો બીજી વાર તો એ લોકોને એવું જ કહ્યું છે ને અમે આ માલ ના ઉઠાવીશું. હવે એની અમારે ત્યાં જગ્યાની બી કમી પડી છે. અમે મૂકીએ ક્યાં માલને? પછી બહાર તો મુકાય ને દુકાનની પર કે પાણી વરસાદનો ટાઈમ છે કોનો કે અમારે બીજો બી મારા કંટ્રોલનો માલ આવે છે પાછું એને ક્યાં મૂકવા મારે?